જૂનાગઢના સાસણગીરમાં યોજાશે બે મોટા મહોત્સવ। ચોમાસામાં મોન્સૂન ફેસ્ટિવલ યોજવામાં આવશે। આગામી વર્ષે મેંગો ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવશે। મંત્રી જીતુ વાઘાણી અને અર્જુન મોઢવાડિયાએ આ જાહેરાત કરી છે। પ્રવાસન અને કૃષિ ક્ષેત્રને વેગ આપવા મહત્વનો નિર્ણય કરાયો। કેસર કેરીના પ્રચારથી ખેડૂતોને મોટો ફાયદો થશે। પ્રકૃતિ પ્રેમીઓ ચોમાસામાં ગીરનો નજારો માણી શકશે। અહીંયા સાસણ ખાતે અમે ટુરિસ્ટ ગાઈડને મળ્યા, જે સફારી માટેની જીપ્સી ચલાવે છે એમના ડ્રાઈવરોને પણ મળ્યા અને એમની મુશ્કેલીઓ પણ જાણી। સાથે સાથે જે હોમસ્ટે અહીંયા આજુબાજુમાં જે ખેડૂતો છે એ પોતાના ખેતરની અંદર ત્યાં નાનું મકાન બનાવીને હોમસ્ટે માટેની સેવાઓ આપે છે એમને પણ મળ્યા અને હોટેલ એસોસિએશનને પણ મળ્યા। અને બધાની ચિંતા એક જ હતી કે અહીંયા ટુરિઝમ કેવી રીતે વિકસે અને સાથે સાથે આ સસ્ટેનેબલ ટુરિઝમ થાય, જેનાથી આપણા વન વિભાગ ઉપર, વન્ય પ્રાણીઓ ઉપર અને ગીરના જે ઇકોસિસ્ટમ છે એને પણ નુકસાન ન પહોંચે। રજૂઆતો મળી છે પોઝિટિવ રીતે। અહીંના વિસ્તારના લોકોને જેટલો પણ ફાયદો થાય એના માટે અમે કરવા તૈયાર છે। પણ નરેન્દ્રભાઈનું જે અહીંયા શાસન માટેનું સપનું જેને વિશ્વનું ધ્યાન દોર્યું છે, એવા નરેન્દ્રભાઈને વિશેષ અભિનંદન આપીએ છીએ કે આજે અહીંયાની જે અવર જવર છે, આપણું સિંહ છે, એ નરેન્દ્રભાઈએ સમગ્ર વિશ્વના ફલક ઉપર એ મૂક્યું છે। એટલે મોદી સાહેબનો વિશેષ પ્રેમ એ શાસન ઉપર રહ્યો છે। ત્યારે આ શાસનને વધારે સાચવવાનું, સંવર્ધન કરવાનું અને આગળ લઈ જવાનું, ટુરિસ્ટોને પણ અહીંયા લાવવાનું સૌ સાથે મળીને કરી છે। તો મને એવું લાગે છે એક વિશ્વનું મોટામાં મોટું ડેસ્ટિનેશન એ અત્યારે બન્યું છે।